હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ન્યુ વિડિયો ગાઈસ. હું છું તમારો ભાઈ હાર્દિક વાઘેલાના વ્લોગમાં સ્વાગત કરું છું. અને આજનો વ્લોગ મસ્ત થવાનો છે ગાઈસ. કાલનો વ્લોગમાં આપણે હિન્દીમાં વાત કરી હતી, બરાબર. હિન્દી વ્લોગ તમે કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ને જો આપણા બુઢાભાઈ આ બાજુ ટીવી જોઈ રહ્યા છે, મોબાઈલ જોઈ રહ્યા. એમના પપ્પાને મોબાઈલ ના આપ્યો, ઘરે રાખ્યો એટલા માટે. અને એટલા માટે એને ઘરમાં પૂરી રાખ્યો. અને બાકી જો આપણે ગુલાબનું છોડ જો ઓલી બાજુ રોપતી દેખાય, જો આવ્યો આપણો ગુલાબનો છોડ. અને હા, ઓલા આપણે બીજું ગુલાબનું છોડ આ બાજુ કુંડામાં રોપ્યું હતું, એમાં જોઈ શકો તમે ફૂલ આવી ગયું. જોઈ શકો તમે પીળા કલરનું ફૂલ આવી ગયું છે. આમ મસ્ત લાગ્યું. મને લાગ્યું કે લાલ કલરનું ફૂલ આવશે, પણ આવ્યું પીળા કલરનું ફૂલ. ગાઈસ જોઈ શકો તમે, જો અહીંયાના પતરા તૂટી ગયા. કાલે વાંદરાઓ ફૂલ દોડતા હતા બહુ બધા, તો એમાં એક વાંદરાએ ભૂચકો માર્યો, તો આ લોકોના પતરા તૂટી ગયા. કાલે તૂટે અહીંયાથી ભૂચકા મારતા આપણા પતરા એ તોડે વાંદરાઓએ. થઈ ગયો અહીં બહાર બેઠી હતી. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો ગાઈસ, જોઈ શકો. એકદમથી બંધ હતો, હું ઓલી બાજુ વાત કરતો એકદમથી. તો પછી ગાઈસ જોઈ શકો તમે, વરસાદ અત્યારે પાછો બંધ થઈ ગયો, પડે છે ને પાછો બંધ થઈ જાય. તો જો આ ઝાડ છે ને, ઝાડની માટી બધી વરસાદના પાણી હોય ને પાછી બહાર નીકળી જાય. જો તમને દેખાતું હોય તો બધી માટી પાછી અંદર નાખવી પડશે કચાકવાથી. ગાઈસ અત્યારે જો સાંજ પડી ગઈ છે, કેટલા વાગ્યા છે જો જોઈ શકો. બહારના મોબાઈલમાં જોઈ લઉં. બરાબર, 4 વાગી ગયા ગાઈસ. અને હવે સંધ્યાકાળ લોકોએ પિક્ચર ચાલુ કરી નાખ્યા એમના ઘરના. હવે આપણે પણ ચાલુ કરીશું, થોડું વગાડીશું, દિવેટો બનાવી પછી માતાજીની આરતી કરીએ, બરાબર ગાઈસ. અને જોઈ શકો તમે, આ મારો જૂનો બોલ મળી ગયો મને. આ પેલો નાનો હતો તાણે બહુ રમતો હતો, બરાબર. સ્કૂલથી છૂટીને ડાયરેક્ટ બાજુ દુકાન હતી ને, દુકાનમાં લઈને આવતો હતો ડાન્સિંગ બોલ. જોઈ શકો છો, ઉછળે જોજો. તો ગાઈસ જોયો, આ આપણો જૂનો થઈ ગયો તો પણ હજુ એવો ને એવો છે, બરાબર. આ લબ્બરનો આવે તો હમણાંથી તો આવા બોલ તો દેખાતા જ નહીં, પણ મજા હોય તમારે તમને બતાવી દઉં. અને એક બીજી વસ્તુ બતાવવાનું તો વ્લોગમાં બતાવી દઉં. જો એટલે તમે તો ગાઈસ અત્યારે તમે ચોકલેટો ઘણી ખાધી હશે, પણ જોઈ શકો આ કેવી ચોકલેટ જોઈ શકો તમે. જો ગાઈસ, આ આપણી ચીકીની ચોકલેટ પહેલી વખત જોઈ છે. શું નામ છે? ચીકી બેર નામની ચોકલેટ છે, બરાબર ગાઈસ. ચીકીની ચોકલેટ પણ આવવા માંડી છે હવે તો માર્કેટમાં. તો જોઈ શકો તમે. આ ખાધી કે નહીં ખાધી કોમેન્ટ કરજો. આ તો મેં પહેલી વખત જોઈ, બાકી બહુ બધી ચોકલેટો ખાધી છે, પણ આ ચીકી પણ ચોકલેટમાં આવવા માંડી હવે તો ગાઈસ અત્યારે સાંજ પડી ગઈ છે. અને અત્યારે કેટલા વાગ્યા હશે? તો ગાઈસ અત્યારે 5 વાગી ગયા છે. અને હવે આપણે દિવેટો બનાવવાનું ચાલુ કરી નાખીએ. જો ગોળા બે ચાંદલો કેવો કર્યો, કોણે કર્યો ચાંદલો? મંદિરેથી ચાંદલો કરીને આવ્યો એના ઘરેથી. અને હવે આપણે ડિબેટ બનાવવાનું ચાલુ કરી નાખીએ. પછી આપણે આરતીની મસ્ત સજાઈ દઈએ. પછી આપણે દીવાબત્તી કરીને પછી આપણે આ તમને બતાવીએ, બરાબર ગાઈસ. બતાવવાનું ક્યાં હતો? શું લેવા જતો? ચોકલેટ આપી. કોણે આલી? બાએ આપી. એવું ક્યાં જઈ હતી? ક્યાં જઈ ચોકલેટ? તને આલીને તે ખાઈ ગયો નહીં? તો કોને આલી રીતે? તો ગાઈસ જોઈ શકો તમે, કાલની ડિબેટો પડી જ છે. અત્યારે ડિબેટ બનાવવા બેઠો હતો, પણ મેં જોયું તો બહુ બધી ડિબેટો પડી છે. તો ઘરમાં થોડી બહુ 9 ડિબેટ કરવાની છે. 8 ડિબેટ હોય છે, પણ દશામાંની એક વધારાની ગણી 9 કરવાની છે. અને 12 કંઈક 5 કરવાની ડેરીએ. તો આપણે જોઈ લઈએ આ ડિબેટો કેટલી. આપણે ગણી તો નહીં શકાતી, કેમ કે બધી ભેગી એટલા માટે. તો અહીંયા આપણે બધી ડિબેટો મૂકી દઈએ, જોઈએ કેટલી ખૂટે છે. પછી આપણે 12 કરી નાખીએ, બરાબર. અને 12 આપણે મૂકવા જઈશું, પછી 12ની પહેલાં થઈ જાય પછી ઘરની કરી નાખીએ, બરાબર ગાઈસ.
તમે બ્લોગ તો ગાઈસ અત્યારે આપણે બધી ડિબેટો અહીંયા મંદિરમાં મૂકી દીધી છે અને હવે આપણે મોટી ડિબેટ ખાલી દશામાની બનાવવાની રહી છે બરાબર ગાઈસ અને બહારની ડિબેટો તો આપણે જો અંદર હજી જ તે અંદર બરાબર માપી આવી ગઈ બધી ડિબેટો આવી ગઈ અને બહારની ડિબેટ બનાવવાની થતી નહીં કેમ કે છે જ તે અંદર અને હવે આપણે ખાલી મોટી ડિબેટ બનાવી દઈએ અને બાદ દીવા કરી નાખીએ તેલ નાખી દઈએ અહીંયા દીવાઓ બધાનો બ્લોગમાં બતાવો બરાબર તો આપણા નામ શું હોય એમ કહેજો ફરી મનસુખ દાદા નહીં તારા પપ્પાનું નામ કહું છું તારા દાદાનું નામ શું યાર કહી દે મનસુખ દાદા મનસુખ દાદા મારા દાદાનું નામ મારા દાદાનું નામ શું પણ ઉપર છે તો મને ખબર પણ નામ શું શું કહેવાય ચંદુ દાદા કહેવાય શું નામ ચંદુ દાદા તારા દાદીનું નામ મંજીવા અહીં દાદીનું નામ યાદ છે પપ્પાનું નામ તારા પપ્પાનું મારા પપ્પાનું નહીં સંજય અને મમ્મીનું નામ તારી હા તારા મમ્મીનું નામ શું છે તારા મમ્મીનું નામ નહીં ખબર તને વૈશાલી બોખલી અને તારું નામ શું એમ કહેજો તારું નામ બધા નામ એને યાદ કરાવવું એ તો ભૂલે નહીં બધાને કાકા ભાઈ મામા કોઈ બધા એ તો કંઈ બોલાવે છે દીદી કહે છે તો આપણે રિયલ એના નામ બતાવીએ છીએ બરાબર અંદર નામ હું શું કહું છું તને એમ નહીં હું તને શું કહું છું એમ કે હું તને શું કહીને બોલાવું છું હું શું કહું છું તને હું તને બોલાવું ત્યાંથી તો બોલાવું છું બચકો કેવું હું ભૂતકો નહીં બોડો કહું છું હા બોડો બોડો થાય ને જાય તો બોડો આવતો રહે વિઝિટ મારવા જાય છે ને વિઝિટ મારીને આવતો રહે છે ગાઈસ બરાબર ગાઈસ જો પાવ ભાગ્યો એને કંઈક પૂછીએ એટલે નાહી જાય છે અત્યારે 5:30 થવા આવ્યા છે અને આપણે બધી ડિબેટો મૂકી દીધી છે બહારના દીવા કરી નાખ્યા છે હવે આપણે આરતી હવે બનાવીશું બરાબર આરતીની ડિબેટો બનાવી દઈશું અને અહીંયા પણ બધા દીવા માતાજીના દશામાના બધા રેડી કરી નાખ્યા હવે ખાલી સળગાવવાના છે તો હવે ખાલી ડિબેટ ખાલી 5 ખાલી આરતીની જ બનાવવાની પછી કરી ગયું
આજનો બ્લોગ આટલો જ છે. થેન્ક યુ ફોર વોચિંગ આખો વિડીયો જોવા માટે, અને તમને લોકો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને આવનારો વિડીયો જોતા થવાનું. તો ગાઈસ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. તમને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.